ના દંભના પાખંડ, વાત કરીશું હૃદય નીચોવીને. મિત્રો, ઘણી બધી વખત હું વાત કરતો હોઉં છું કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ. આ સંસાર એની વ્યવસ્થાઓ તમને ત્યારે જ માન આપે છે જ્યારે તમારી પાસે ધન હોય, જ્યારે તમારી પાસે સંસાધન હોય. અને સત્ય છે, મૂર્છિત સમાજ, સુતીલો સમાજ, બ્લુ પિલ સોસાયટી, એ સ્તરે રહેલા લોકો માટે આ જ સત્ય છે. પણ એક બીજું પણ સત્ય છે, એક આધ્યાત્મિક સત્ય છે, જેની ઉપરથી હું આજ પડદો ઉઠાવવા માગું છું. મને લાગે છે કે મારા પરિવારના આ તમામ સભ્યો, આ ચેનલ ઉપર રહેલા લોકો એટલા જાગૃત છે, એટલા એમની ચેતના વિકસિત છે કે આ સત્યનો સ્વીકાર કરી શકશે. તો મૂર્છિત સુતેલા સમાજ માટે એ જ હકીકત છે. અને હું ખુદ પણ કહું છું કે જીવનના આ ખેલમાં છો તમે, તો માતા લક્ષ્મી, માતા સરસ્વતી એટલે કે સત્તા, અને માતા કાલિકા એટલે કે બાહુબળ, આ ત્રણમાંથી એક વસ્તુ તો નિશ્ચિત હોવી જોઈએ. ત્રણમાંથી બે કે ત્રણે હોય તો તમે રાજ કરો અહીંયા. પણ કમસે કમ એક ન હોય તો અહીંયા તમે જીવતા એટલા માટે છો કે કાયદો અને વ્યવસ્થા છે. તમને મારવાથી કોઈને જેલમાં જવું પડે એટલે તમે જીવતા છો, નહીં તો તમે જીવતા રહી જ ન શકો આ ખેલમાં. એટલો ક્રૂર સંસાર સમજ જંગલ છે. જીવન યુદ્ધ છે, જીવન સંઘર્ષ છે, જીવન અનસર્ટેન છે, લાઈફ અનફેર છે, જીવન રહસ્ય છે. લોકો બદલાઈ શકે ગમે ત્યારે, એમનું તમારા માટેનું વલણ બદલાઈ શકે. તો આવા સંજોગોની અંદર નિશ્ચિત તમને પૈસા અને સંસાધન જોઈને જ મૂડીવાદી વ્યવસ્થાઓમાં, મેં તો વિડીયો બનાવ્યા છે કે ભાઈ મૂડીવાદના કારણે અનેક નુકસાનો થયા, પણ સૌથી મોટું નુકસાન આપણા સંબંધો ખતમ થઈ ગયા. કાકાના, બાપાના, મામાના, ફઈના, માસીના, જે આપણી સપોર્ટ સિસ્ટમ હતી, જે આપણને જીવનમાં હૂંફ આપતી હતી, એ બધી વ્યવસ્થાઓ ધ્વસ્ત થઈ મૂડીવાદી રાક્ષસના કારણે. પણ એક સત્ય અલગ છે કે તમારી પાસે કશું પણ ન હોય છતાં પણ દુનિયા તમારા ચરણોમાં ઝૂકી જાય. તમે લગ્નના તંબુની વચ્ચેથી ચાલો અને લોકો તમારી સામે લઘુતા ગ્રંથિનો અનુભવ કરે, તેજો દ્વેષનો અનુભવ કરે, તમારી પાછળ ગમે તેટલી ઈર્ષા કરે, દ્વેષ કરે, તમારી નિંદા કુથલી કરે, પણ જ્યારે તમે સદેહ એમની સામે જાઓ ત્યારે એમને તમારા અસ્તિત્વનો સ્વીકાર કરવો પડે. આ પણ એટલી જ હકીકત છે વાલીડાઓ. પણ આ ત્યારે થાય જ્યારે તમે તમારી જીવન ઉર્જા ઉપર કામ કરો, સાધના કરો, ધ્યાન કરો. તમારી અંદર કોઈ પણ વેલિડેશન, અપ્રુવલ લેવાની ખેવના ન બચે. તમને કોઈના સર્ટિફિકેટની જરૂર ન લાગે. તમને ફલાણા ભાઈ, ટૂંકણા ભાઈ, ફલાણા નેતા, ફલાણા પૈસાવાળા, આટલા વીઘાવાળા, આ બધાના આકર્ષણો ખતમ થઈ જાય અને તમે એ પરમ ચેતનાનો અનુભવ કરવા લાગો, પરમ અસ્તિત્વનો અનુભવ કરવા લાગો ને, એ દિવસે તમને માન મળે. કબીર પાસે કશું ન હતું, નામદેવ તુકારામ પાસે કશું ન હતું, મીરાબાઈ પાસે પણ કશું ન હતું. મહેલ છોડી દીધો હતો એક ક્ષત્રાણી ભક્તિયોગની પરંપરામાં ગયેલી આપણી વીરાંગનાએ. નરસિંહ મહેતા પાસે પણ કશું ન હતું. અને એવા તો અનેક લોકો ભારતમાં. અરે છોડો, આ તો મેં તમને ઐતિહાસિક પાત્રોની વાત કરી. તમારી આજુબાજુ 2026માં આજના દિવસે એવા ઘણા લોકો હશે જેમની પાસે કશું નથી સંસાધનના રૂપમાં, સંપત્તિના રૂપમાં, પણ એ નીકળે એટલે લોકો લઘુતાગ્રંથિનો અનુભવ કરે. મેં એવા લોકો જોયા છે કે એમની પાસે કશું નથી પણ 1000 વીઘાવાળો એમની સામે લઘુતાગ્રંથિનો અનુભવ કરે. એમની જીવન ઉર્જા ક્ષીણ થઈ જાય. આવા અનેક લોકો મેં ખુદ મારા જીવનમાં જોયા છે. અને તમારી આજુબાજુ તમે અભ્યાસ કરજો. આ વિડીયોના માધ્યમથી હું તમને કહેવા માગું છું કે 10,000 એક માણસ એવો હશે, વધુ નહીં હોય, પણ 10,000 એક માણસ એવો હશે કે જેની અંદર આ જીવન ઉર્જા હશે. એટલે કશું ન હોય લોકોના માપદંડ મુજબ, લોકોની સફળતાના પેરામીટર મુજબ, પણ તમે તમારી જીવન ઉર્જા ઉપર કામ કરતા હોય, તમે સાધના કરતા હોય, તો અસ્તિત્વ તમારી સાથે કશું ખોટું નહીં થવા દે. અને તમે જ્યાં જશો તમારા તેજથી બધા અંજાઈ જશે. લોકોને તમારી સાથે જોડાવું ગમશે. તમે જ્યાં પણ જઈને બેસો લોકોના ટોળા તમારી આજુબાજુ. પશુઓ પણ એમની હિંસા મૂકી દે. આખા ગામને હડકાયું કૂતરું કરડતું હોય, પણ આવી જે ચેતના વિકસિત કરેલો માણસ છે એની પાસે એને એક કૂતરું પણ છોડી દે, એને ન કરડે. એટલે કૂતરું છોડી દે તો પછી આ બે સંસારના કૂતરાઓ છે બીજા મૂર્છિત, એ તો કોણ એને કોઈ ડિસ્ટર્બ જ ન કરી શકે. ખુદ અસ્તિત્વ છે ને એ એને બચાવવા માટે કાર્યરત રહે. એ જેમ જેમ ચાલે એમ અસ્તિત્વ લાલ જાજમ પાથરે. નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારીને નરસિંહ મહેતાનું મામેરું ભરાઈ ગયું હતું ને, એમ આજે ભરાય.
તમને વિશ્વાસ હોવો જોઈએ, એ પરમ ચેતના ઉપર વિશ્વાસ હોવો જોઈએ. અને તમે માત્ર છગન મગન છુન્નું બુન્નું મનીને ન જીવતા હોય, અસ્તિત્વના સ્તરે જીવતા હોય, પરમ ચેતનાના સ્તરે જીવતા હોય, તો પરમ ચેતના ખુદ તમારું રક્ષા કરે. પરમ ચેતના તમને આ સંસારમાં ભોગવવા લાયક તમામ વસ્તુઓ આપી દે, પરંતુ તમને 100% વિશ્વાસ હોવો જોઈએ. તમે જોજો, ઘણા બધા ભોળા માણસો હશે, ષડયંત્ર વગરના, એમની સાથે ક્યારેય કશું ખોટું નહીં થાય. જે બહુ બુદ્ધિનો પ્રયોગ કરતા હશે, એ ગમે એટલો બુદ્ધિનો પ્રયોગ કરે, એ લોકો જીવનના યુદ્ધમાં હંમેશા હારતા હશે. તમે જોજો, એ ગમે એટલી બુદ્ધિ વાપરે, એ ક્યારેય સફળ નહીં થાય. કારણ કે અસ્તિત્વ, તમે એને સમર્પિત થઈ જાઓ ને, તો જ તમારી રક્ષા કરે, તો જ તમારા માટે કશુંક કરે, તો જ તમને ફેવર કરે. જ્યાં સુધી તમે એની ટ્યુન અથવા એની રીધમ મુજબ નહીં ચાલો, અસ્તિત્વ તમને ક્યારેય તમારા માટે કશું ન કરે. એટલે આ પણ એક સત્ય છે કે નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ તો છે સુતેલા સમાજનું સત્ય. ના નથી પાડતો, સૌએ ધન સંપદા મેળવવા પ્રયાસ કરવો જોઈએ, આપણે તો સુખ તો લખ્યા છે. પણ એક આ સત્ય પણ જે મેં અત્યાર સુધી નહોતું કહ્યું, આ થોડીક ઊંચી વાત છે, એવું કહેવા નહોતો માગતો અહીંયા, પણ આજ મને એવું થયું કે કહી દઉં એકવાર. તો આ પણ એક પરમ સત્ય છે મિત્રો, કે તમારી જીવન ઉર્જા ઉપર તમે કામ કરી લો. તમે લઘુતા ગ્રંથિમાં ન હોય, તમે ગુરુતા ગ્રંથિમાં ન હોય, તમે ચારે બાજુ પરમાત્મા જોવા માંડો, તમે અસ્તિત્વની ચેતનાનો અનુભવ કરવા લાગો, પછી તમારી જોડે કશું ખોટું ન થઈ શકે. પણ આ અનુભવ 100% હોવો જોઈએ. તમે અમથા નાટક કરો ને અંદર મગજ જ વાપરતા રહો. હે ઠાકર ધણી તને ઠીક લાગે એ કરજે, પણ ઠાકર ધણીને તો ખાલી કહેવાનું, અંદરથી તો બધું આપણે આમ સિક્યોર કરતા હોય, તો એ ન કરે ઠાકર ધણી તમારા માટે. નરસિંહ મહેતાના મામેરા ભરે, કારણ કે નરસિંહ મહેતાને 0% અંદર ડાઉટ નહોતો, 0.0% પણ એમને અસમંજસ નહોતી કે મારું મામેરું નહીં ભરાય. તો અસ્તિત્વ કરે, કોઈ પણ સ્વરૂપે, કૃષ્ણ સ્વરૂપે, રામ સ્વરૂપે, વોટ એવર, જે પણ તમારા આરાધ્ય દેવ હોય, જેને પણ તમે પૂજતા હોય. તો આ એક રસ્તો હું આપું છું વિદ્યાર્થીઓને, ખાસ કરીને જ્યાં સુધી કશું મેળવી ના લો, અથવા તો બીજા લોકો જેને હજુ જીવનમાં દોડ કરે છે, મળતું નથી, અથવા તો સાથે સાથે થોડુંક જીવન ચેતના ઉપર કામ કરજો અને અસ્તિત્વને સમર્પિત થઈ જજો. એના ખેલમાં વિશ્વાસ રાખજો. કોઈ છાપાની અંદર ક્યારેય સમાચાર તમે સાંભળ્યા કે ફલાણા ગામમાં ભોજન વિના કોઈનું મૃત્યુ થયું હોય? નહીં સાંભળો. હાથીથી કીડી સુધી બધાને અસ્તિત્વ અહીંયા આપે જ છે. એ તમને જન્મ આપ્યો એનો મતલબ એને એ જવાબદારી, તમારું ભોજન છે જ અહીંયા, તમે ભૂખ્યા નહીં સુવાડે. બેંકોક પતા એને પેકેજ ન આપે પરમાત્મા. તો એની અપેક્ષા ન રાખવી મિથ્યા, એનામાં વિશ્વાસ કરો, સમર્પિત થો. શરીર, જાતિ વગેરે મિથ્યા જે ઓળખાણ આપણે અહીંયા પેદા કરી લઈએ છીએ, કુળાભિમાન રાખવાનું સારી બાબતોમાં, પણ મિથ્ય અહંકાર રાખી અને સત્યથી વેગળું નથી બનવાનું, દૂર નથી જવાનું. પછી સ્વયં અસ્તિત્વ તમારી રક્ષા કરશે, તમને અસ્તિત્વ માન પાન અપાવશે, અસ્તિત્વ અહીંયા બધું જ આપી દેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનું મોટું ઉદાહરણ છે. વિડીયો પૂરો કરું છું, મનોમંથન કરજો. એને બધું જ મળ્યું, કેમ કે એ ચેતના ઉપર કામ કર્યું, એને પોતાની ચેતનાને વિશ્વની ચેતના બનાવી દીધી. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. સપોર્ટ મી એન્ડ હાઇપ માય વિડીયો.